વાત કરીએ આગળ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ મહત્વના સમાચાર પર નજર કરીએ. જામનગર ધ્રોલમાં હાર્દિક પટેલ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પાટીદારો દ્વારા જ આ પોસ્ટર લગાવાયા છે તેવું બહાર આવ્યું છે. હાર્દિક સમાજના નામે રાજનીતિ કરતો હોવાનો આક્ષેપ લાગ્યો છે. હાર્દિક ભાગલા પાડવાનું બંધ કરોના સૂત્રવાળા પોસ્ટર લાગ્યા છે. રવિ બુજદેવ જોડાય છે આ બાબતે વાતચીત કરવા માટે. રવિ, વાત કરવામાં આવે તો પાટીદાર દ્વારા જ હાર્દિક વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. શું છે માહિતી? કયા કારણોસર આ પોસ્ટર લાગ્યા? હાર્દિક પટેલ જ્યારથી ગુજરાતમાં પ્રવેશ કર્યો છે ત્યારથી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વિવિધ તાલુકા મથકે તેમની સભાઓનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસો પૂર્વે જામજોધપુરમાં, ત્યારબાદ લાલપુરમાં અને આજે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં અને જોડિયામાં હાર્દિક પટેલની સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હાર્દિક પટેલ જયારે આજે 3 વાગે સભાને સંબોધવાનો છે તે સભામાં પહોંચે તે પહેલા જ પાટીદારોનો આંતરિક વિરોધ છે તે ક્યાંક ને હાર્દિકની સામે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. ધ્રોલ શહેરમાં વિવિધ સ્થળો પર, વિવિધ સર્કલો પર હાર્દિક વિરુદ્ધમાં પાટીદારો દ્વારા જે પોસ્ટરો લગાવવામાં આવે છે તેમાં હાર્દિક પર ખૂબ જ આકરી ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તે સમાજના ભાગલા પડાવી રહ્યો છે અને હજુ તું હાર્દિક કેટલા શહીદો અને પાટીદાર શહીદોને તું આ રીતે શહીદ કરીશ તેવી વિવિધ ટિપ્પણીઓ વાળા પોસ્ટરો છે તે ધ્રોલમાં ઠેર ઠેર લગાવવામાં આવે છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જયારે હાર્દિકની સભા ચાલુ થશે ત્યારે પણ વિરોધની શક્યતાઓને નકારી શકવાતી નથી. જોઈ બિલકુલ. તમામ જાણકારી બદલ આભાર રવિ.